પાલનપુર કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાડવાની ધમકીથી ખળભળાટ, સમગ્ર સંકુલ ખાલી કરાવાયું. પાલનપુરમાં કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભરેલો ઈમેલ મળતા સમગ્ર વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. ધમકી મળતાની સાથે જ સુરક્ષાના પગલાં રૂપે જોરાવર પેલેસ ખાતે આવેલી કલેક્ટર કચેરી સહિત તમામ સરકારી કચેરીઓ, કોર્ટ સંકુલ અને અન્ય ઓફિસોને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા કલેક્ટર કચેરીના સ્ટાફને પણ બહાર કાઢી સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બોમ્બ સ્ક્વોડ અને પોલીસની ટીમો દ્વારા સંકુલના દરેક ખૂણાની સઘન તપાસ કરવામાં આવી હતી. ધમકી ભરેલો મેલ ક્યાંથી આવ્યો અને કોણે મોકલ્યો તે બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે. આ સમગ્ર ઘટનાને પગલે કલેક્ટર કચેરી અને આસપાસનો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો. હાલ સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે અને પોલીસ દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.